મોરબી મનપા દ્વારા આજે શહેરના પછાત વિસ્તાર વીસીપરામાં સ્વચ્છતા ઝુંબેશ સાથે ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલી દુકાનો, 4 જેટલા ઓટલા અને 2 લારી કેબિનો ઉપર મનપાનું બુલડોઝર ફર્યું હતું। મોરબી મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય સોનીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના વીસીપરા વીસી ફાટકથી લઈને દોડેશ્વર સ્મશાન સુધી સફાઈ ઝુંબેશ ચલાવી હતી, જેમાં 12 ટ્રેક્ટર કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત અહીં સફાઈ કાયમી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી તેવું કમિશનર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું। બીજી તરફ દોડેશ્વર સ્મશાનમાં રસ્તે અનેક ગેરકાયદેસર દબાણ હોય, મ્યુનિસિપલ કમિશનર દ્વારા જેસીબી ચલાવવામાં પણ આદેશ આપવામાં આવ્યો હતો। જેસીબી ચલાવવા પણ આદેશ અપાયો। પરિણામે અહીંયા 5 જેટલી દુકાનો, 4 જેટલા ઓટલા અને 2 લારી કેબિનો ઉપર મનપાનું જેસીબી ફેરવી દેવાયું હતું, જેને પગલે આ દબાણગ્રસ્ત રોડ ખુલ્લો થઈ ગયો હતો। શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે અમે કરતા હોઈએ છીએ, જેના અંતર્ગત આજે પણ કાર્યવાહી ચાલુ છે। એના પહેલા અમે મચ્છુ નદીની ક્લિનિંગનું કાર્યક્રમ કર્યું હતું, પછી જે હેરિટેજ સ્ટ્રક્ચર છે એટલે નગર દરવાજા એની ક્લિનિંગનું કાર્યક્રમ કર્યું હતું, અને આજે સ્લમ વિસ્તાર એટલે કે વીસીપરામાં અમે કાર્યવાહી કરીએ છીએ।